જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારે સરકાર સાથે વાટાઘાટો કરવી પડશે, સરકારને મનાવી પડશે. એમની ભાષામાં સમજે તો ઠીક છે, ને આપણી ભાષામાં મનાવીએ એમાં અમને ટેકો આપવો પડશે. અને એના માટે અમને કન્વિન્સ કરવામાં આવશે. એટલે હવે જ્યાં સુધી પાટીદાર સમાજના આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણી માતાજી સંસ્થાનના કોઈ પણ આગેવાન આવે એને પહેલું કહેવાનું કે રાજેન્દ્ર પટેલનું શું કરશું. ચલો આપણે સરકારમાં વાત, આપણા પાટીદારના દીકરાને જેલમાં પૂર્યો દે એનું શું કરશું. એમ કે તમને એમ સમજાવે કે એ આરોપી દે તો કે આ રહ્યું બીજા આરોપીઓનું લિસ્ટ. જે ઈડી રાજેન્દ્ર પટેલના આવી એ જ ઈડી બીજા જવી જોઈએ. જેવી રીતે 24 કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા એવી જ રીતે એરિયા સસ્પેન્ડ થવા જોઈએ. આ વાત દરેક રાજકીય નેતાને કરવાની, આ વાત તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે. અને કાલ પરમ દિવસથી આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે કે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે.